ગુણાતીતાનંદ સ્વામીની સાથે એક માવા ભગત કરીને હરિભક્ત હતા અને વિચરણ કરવા માટે સ્વામીની સાથે ગયેલા અને ઉના તરફના દરિયાના કિનારે કોઈ ગામમાં બધા સભા કરીને બેઠા હતા. એ વખતે અચાનક જ બધાને એવો ખ્યાલ આવ્યો કે આ તો દરિયા કિનારાનું ગામ છે, એટલે જે ગુજરાત બાજુથી ને એવી રીતે ત્યાં સમાગમ માટે ગયેલા એ લોકોને ઉમળકો આવી ગયો કે ચાલો દરિયો જોવા જઈએ. એટલે બધા એક સાથે સ્વામી કથા કરતા હતા એ છોડીને હળું કરતા બધા દરિયે પહોંચ્યા. તે ખાલી એક રઘુવીરજી મહારાજ, સ્વામી અને આ માવા ભગત ત્રણ બેઠા. એ વખતે સ્વામીએ પૂછ્યું કે માવા ભગત, તમારે દરિયો જોવા જવું નથી? તો માવા ભગત કે એમાં શું જોવું, ખારું છે ને ઝાઝું છે. તો સ્વામી એ જોઈ અને એની સમજણ જોઈને નવાઈ પામ્યા અને સ્વામીએ કીધું કે માવા ભગત બહુ સંયમવાળા છે. જ્યારે રઘુવીરજી મહારાજના ઘરના બધા સભ્યો હતા, મહિલા સભ્યો, એ બધાને જુનાગઢથી છેક મોકલવાના હતા વડતાલ. અને એ વખતે ગાડામાં પેલું વેલડું હોય તેમાં કોણ જાય, વળાવિયા તરીકે કોઈ એક પુરુષ જોઈએ તો આ સંયમવાળા હોય, નિયમવાળા હોય, વિશ્વાસુ વફાદાર હોય એને મોકલાય. જવાબદારી સામાન્ય માણસનું કામ નથી. તમે જે બધા વળાવ્યા છો, તમને બધાને અહીંયા આગળથી હરિભક્તો સોંપી દીધા છે અને તમારે બધાને લઈને જવાના છે અક્ષરધામ સુધીની મંઝિલ કાપવા. તમે બધા સહયોગીઓ છો હરિભક્તોના, એટલે તમને સ્વામી આવી જવાબદારી સોંપી. પણ હવે વફાદાર હોય, જવાબદાર પણ હોય અને ઈમાનદાર પણ હોય, આ ત્રણ સંયમના લક્ષણ થયા. તો આ ત્રણે ત્રણ જેમાં હોય એને મોકલાય ને. એટલે એ વખતે ઘણા બધાની ઉપર દ્રષ્ટિ હતી, પણ એમાંથી માવા ભગત સિલેક્ટ થયા. અને માવા ભગતને કીધું કે તમે આ લોકોને વળાવવા જશો? તો કે સ્વામી આજ્ઞા કરો. એટલે પછી એમ બાપ સ્વામીની આજ્ઞાથી પછી ઉપડ્યા. પણ બધા મહિલા વર્ગ બધા અંદર હતો ગાડામાં, વેલડામાં. તો બધી આખા ગામની ચોવટ બધી કરે, એના કુટુંબની કરે ને કુટુંબના સભ્યોની કરે ને પછી બીજા બધાની કરે ને જે સભામાં સાંભળ્યું હોય એની એ કરે, ન સાંભળ્યું હોય એની એ કરે. જાત જાતનું તંત્ર ચાલ્યું. એટલે છેક સુધી પહોંચ્યા પણ માવા ભગત એક શબ્દ બોલ્યા નહીં. પછી એ પૂછ્યું કે માવા ભગત શું વાતો થઈ? તો કે સાંભળી છે જ કોણે? એ કે હું તો કાનની વૃત્તિ સંકેલીને બેસી ગયેલો અને અખંડ ભગવાનનું ભજન કરતો હતો, એટલે મને તો એકે શબ્દ કાન પર પડ્યો નથી. હવે જો આ બધી વાત એટલા માટે સમજવાની છે, ઇંગ્લિશમાં એક સિદ્ધાંત બની ગયો છે અને વારંવાર આપણે સાંભળીએ છીએ, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. એનો અર્થ એવો થાય કે જે ફિટ છે, જે મજબૂત છે, એ સર્વાઈવ થઈ શકે. સર્વાઈવ થવું એટલે ટકવું. યાદ રાખવાનું, વધવું એ જુદી વાત છે અને ટકવું એ જુદી વાત છે. એક તો પ્રવેશ મેળવવો એ જ અઘરું છે. આપણે આ સત્સંગી તરીકે કે કાર્યકર તરીકે એન્ટ્રી મળીને આપણને, એટલે એ આપણે પ્રવેશ કરી લીધો. હવે પ્રવેશ કર્યા પછી અથવા સત્સંગી તરીકે હાથમાં પાણી લીધું, વર્તમાન ધારણ કર્યા, કંઠી ધારણ કરી, પછી ધીરે ધીરે આગળ વધ્યા ને એમાં કાર્યકર થયા. તો હાથમાં આપણે હાથ જોડી સ્વામી પાસે પ્રતિજ્ઞા કરી. હવે આ શિબિરના અંતે પ્રતિજ્ઞાઓ થશે. તો આ બધું કરીએ છીએ, આપણે આગળ વધ્યા, એ બધી વાત સાચી, પણ ટકવું છે. કારણ કે જે વ્યક્તિ આ સત્સંગની અંદર આવીને ફક્ત પડ્યો રહેવા માંગે છે ને, એને માટે તો કાંઈ વાંધો છે જ નહીં. એ તો પ્રથમના 27માં મહારાજે કહ્યું કે આ સત્સંગની અંદર તો કલ્યાણ તો છે ને કે આ પશુ હોય ને એનું પણ થવાનું છે. અહીંયા આગળ તો પશુનું પણ કલ્યાણ થવાનું છે, પણ મોરે કહી એવી જે સાધુતા તે આવી તો ઘણી કઠણ છે. એ સાધુતા શું છે એ આપણને ટકાવે છે. એ સાધુતા અમારે એને સાધુતા શબ્દ વાપરીએ, તમારા માટે સંયમ શબ્દ વપરાય છે, એમાં કોઈ મોટો ફરક નથી. તો આ જે સર્વાઈવ થવું એટલે કે ટકવું એ બહુ જ મહત્વની બાબત છે. એટલે
ઘણી વખત આપણે કહીએ છીએ ને, ટકવા માટે મજબૂતી જોઈએ. એનો અર્થ કે મજબૂત હોય તે જ ટકે, બે અરસપરસ છે. તો કઈ પ્રકારની મજબૂતીની વાત છે? શારીરિક મજબૂતી તો કેટલા બધાને હતી ને જતી રહી. બરાબર, મોહમ્મદ અલી કેવો હતો બોક્સર, અત્યારે માઇક ટાયસન એનું નામ એ સંભળાતું નથી. તમે જુઓ, કસરતબાજ રામમૂર્તિનો પાઠ આપણે ભણવામાં આવતો હતો. કેટલા લોકો આવી ગયા, અત્યારે પેલા પાર્કિન્સન થઈ ગયું છે, આમ થાય છે. આખી દુનિયા એના બોક્સિંગથી એ હાંફતી હતી, પણ અત્યારે કાંઈ કરી શકતો નથી. તો શારીરિક મજબૂતી એ બહુ માઇનોર અથવા સબસિડરી વાત છે. એનાથી આગળ જે મજબૂતી છે એ માનસિક અને સૈદ્ધાંતિક મજબૂતી છે. તો આ માનસિક મજબૂતી અથવા સૈદ્ધાંતિક મજબૂતી એ શું છે? તમે જો, જેટલા વિચારો શરૂ થાય છે ને માણસને, આ બધા જ વિચારો એ માનસિક મજબૂતીનું પરિણામ છે. અને તમે જેટલી વૈચારિક ક્રાંતિ જોશો એ બધાના મૂળમાં વિચારોની મજબૂતી છે. બે પ્રકારની વૈચારિક મજબૂતી આપણને બહાર દેખાય છે. એક, જેટલા વૈજ્ઞાનિક સંશોધનો છે એમાં તમે ઊંડા ઉતરો તો શું દેખાશે તમને? વિચારો છે ને એની પાછળ એક પ્રકારની એકાગ્રતા છે. તમે જોશો તો એ કઈ પ્રકારની એકાગ્રતા છે? જેમ કે આ લાઇટ શોધી તો એની પાછળ એડિસન એ લઈ મંડેલો, તો એમ કે છે કે 9,000થી વધારે પ્રયોગો એણે કર્યા. દાખલા તરીકે જગદીશચંદ્ર બોઝે વૃક્ષો અથવા તો ઝાડ પાંદડા છે એની અંદર પણ જીવ છે એ શોધી કાઢવા માટે એણે પણ 700થી વધારે પ્રયોગ પોતાની લેબમાં, પોતાના બગીચાઓની અંદર કર્યા અને સિસ્મોગ્રાફ નામનું મશીન શોધ્યું અને એમને એ આ પ્રકારની સફળતા મળી. તો આ બધા શું છે? આર્કિમિડીસ કો કે માઇકલ ફેરાડે કો કે ગ્રેહામ બેલ કો, આ બધાએ પોતપોતાની દ્રષ્ટિએ વિજ્ઞાનની શોધખોળો કરી, તો એક વિજ્ઞાનના નિયમો સેટ કર્યા. બીજી પ્રકારની જે વૈચારિક ક્રાંતિ છે એ પણ આવા પ્રકારના સંયમમાંથી જન્મી છે. કેવી રીતની? દાખલા તરીકે ગાંધીજી, તેણે સત્યાગ્રહના આંદોલન આપ્યા, આ વૈચારિક ક્રાંતિના પરિણામો છે. અશ્વેત ક્રાંતિ એટલે અત્યારે આપણે અમેરિકાના સિંહાસન ઉપર બેઠેલા અશ્વેત વ્યક્તિને, હબસી વ્યક્તિને જોઈ રહ્યા છીએ, જેને ઓબામા હુસેન નામ આપ્યું છે. આ વ્યક્તિ અત્યારે આખા વિશ્વની શ્રેષ્ઠ સત્તાના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો, પણ એના મૂળિયા તમે જોવા જાઓ તો વૈચારિક ક્રાંતિમાં પડેલા છે. સૌથી પ્રથમ આ ક્રાંતિનો પ્રારંભ એ અબ્રાહમ લિંકને કર્યો અને ત્યાર પછી એના પછી માર્ટિન લ્યુથર કિંગે આ વસ્તુ હાથમાં ઉપાડી અને તમે જુઓ અત્યારે આ માણસને છે એ અમેરિકાના સિંહાસન પર બેસવા મળેલા. મૂળ તો પહેલા નંખાઈ ગયેલા. જયપ્રકાશ નારાયણ કો અથવા વિનોબા ભાવે કો ભૂદાન આંદોલન એમણે ચલાવ્યા. તો આવા પ્રકારની વૈચારિક ક્રાંતિ એનો પ્રારંભ થયો. તો આ બરાબર છે. હવે તમે જો એનાથી સહેજ આગળની વાત છે એ સૈદ્ધાંતિક ક્રાંતિની વાત છે. એ સૈદ્ધાંતિક વિચારધારા એ શારીરિક અને વૈચારિક આ બંને અભિયાનો કરતા અમુક સ્ટેપ ઉપર છે. કારણ કે સિદ્ધાંત છે ને એ વ્યક્તિ સાથે સંકળાયેલો છે અને વિચાર છે ને એ સમાજ સાથે સંકળાયેલો છે. તમે જો, જેટલા આ સત્યાગ્રહ વગેરે આંદોલનો થયા, અશ્વેત ક્રાંતિ થઈ, જે હમણાં જેના બધા દ્રષ્ટાંતો આપણે જોયા, એ કોની સાથે સંકળાયેલા છે? સમાજની વિચારધારા સાથે. સમાજને વળાંક આપવા માટેના એની પાછળના વિચારો છે, એના હેતુ ઉદ્દેશો એ છે. એટલે તમે જ્યારે આખા સમાજને વળાંક આપવો હોય તો તમે એક વિચાર ફ્લોટ કરી શકો, પણ તમારે તમારા જીવનને મોલ્ડ આપવો હોય, તમારા જીવનને વળાંક આપવો હોય તો તમારી પાસે શું જોઈએ છે? સિદ્ધાંત જોઈએ છે. જો વ્યક્તિ પોતે સિદ્ધાંતમાં માનતો હોય તો એના વિચારો એ પરિપક્વ બને છે, એની સાથે એના વિચારો નિર્મળ બને છે. અને ત્રીજી વાત, એ ફોર્સ કરી અને બીજાને આખા સમાજને વાળી શકે છે ઊંચાઈ તરફ. તો આ સિદ્ધાંતમાં આપણે ત્યાં ઘણા બધા સિદ્ધાંતો છે. યાદ રાખવાનું, આ સંયમ પણ એક સિદ્ધાંત છે, સમર્પણ પણ સિદ્ધાંત છે, સેવા પણ સિદ્ધાંત છે. આપણે 6 જે કહીએ છીએ ને, જે આપણે શતાબ્દી મહોત્સવ વખતે જે લીધેલા, એ જે સિદ્ધાંત, આપણે સિદ્ધાંત અક્ષર રૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવું, એ આપણો દાર્શનિક સિદ્ધાંત છે. પણ જ્યારે આપણે આચરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સંયમ એ શ્રેષ્ઠતમ સિદ્ધાંત એ આપણને જોવા
મળે છે. એટલે મૂળ વાત એ છે કે જે પોતે સિદ્ધાંતમાં રહેતો હોય ને એ બીજાના સિદ્ધાંતને અથવા બીજા સિદ્ધાંતિક રીતે વર્તતા હોય ને તો એનો આદર કરી શકે. તમે સંયમમાં હો ને તો બીજા સંયમવાળાનો તમે આમ આદર કરી શકો, પણ તમારા આપણામાં ઠેકાણું ન હોય અને પછી બીજો વર્તતો હોય ને તો કે બેસને વેદીઓ થઈ ગયો છે. કારણ કે આપણે ખેંચી શકતા નથી, એટલે આપણે માનસિક રીતે મજબૂત નથી, એટલે આ પ્રશ્નો ઊભા થાય છે. તો આ એક બહુ જ મહત્વની વાત એ આપણને સ્વામી સમજાવે છે. કેવું છે કે જે વ્યક્તિ સમાજમાં રહે છે ને એને સિદ્ધાંતમાં રહેવું પડે, અને જે સિદ્ધાંતમાં રહે છે ને એ સામાજિક કહેવાય. આપણે જો સામાજિક છીએ, સત્સંગી છીએ, આપણે કાર્યકર છીએ, તો સિદ્ધાંતમાં છીએ તો જ કાર્યકર કહેવાય ને. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ગુજરાત ભેંસ એસોસિએશન, એવું તમે કેમ ગુજરાત ભેંસ એસોસિએશન એવું સાંભળ્યું તમે? કે ગુજરાત બકરા યુનિટી એવું કંઈ સાંભળ્યું? ગુજરાતના અખિલ ભારતીય બકરા સમાજ એવું કંઈ સાંભળ્યું તમે? આ એક વિચારવાની બાબત છે કે કોઈ દિવસ પણ એ લોકો એ સામાજિક સિદ્ધાંતોને અનુસરી શકવાના નથી. પશુ માટે નીતિ છે જ નહીં. પશુ માટે કોઈ સંયમ નિયમની વાત છે જ નહીં. નિયમ અને સંયમની વાત તો આપણા માટે છે. આપણે એટલે કે જે વિચારી શકે છે એને માટે નિયમ અને સંયમની વાત છે. એટલે આ એક વાત સમજવાની છે, જ્યાં સમાજ હોય ત્યાં નીતિ હોય, જ્યાં નીતિ હોય ત્યાં રસમ એટલે કે પ્રતિજ્ઞાઓ હોય. જ્યાં પ્રતિજ્ઞાઓ હોય ત્યાં આગળ પ્રતિજ્ઞાપૂર્વકનો આચાર હોય, અને જ્યાં પ્રતિજ્ઞાપૂર્વકનો આચાર હોય ત્યાં જ પ્રગતિ હોઈ શકે, બાકી બીજે પ્રગતિ હોય જ નહીં. એટલે આ એક વાત સમજવાની છે કે આજે છે ને કે આખા સમાજની અંદર બધે જુઓ અસંયમને કારણે જે જબરદસ્ત અનાચાર, એને કારણે આખા કુટુંબો ધ્વસ્ત થઈ જાય છે, એવા પ્રકારનું વાતાવરણ સર્જાય છે. એટલે આમ એકદમ પ્રેક્ટિકલ રીતે જોઈએ ને તો માણસનો અસંયમ એ સમસ્યાઓનું જનરેટર છે. જે વ્યક્તિ અસંયમમાં છે ને એ આખા કુટુંબ માટે અરે આખા સમાજને માટે સમસ્યાઓ સર્જી શકે છે. એટલે બહુ જ સમજવાની વાત છે. થોડાક સમય પહેલા તમે કદાચ વર્તમાનપત્રોમાં પણ વાંચ્યું હશે કે 2 દીકરીઓએ ભેગા થઈને એના માતા અને પિતાની હત્યા કરી. બરાબર, મેરઠની આ વાત છે. અને એમાંની એક તો કઈ બ્યુટી સ્પર્ધાની અંદર ખૂબ આગળ વધેલી એવી એક છોકરી હતી, અને 2 કંઈક સગી કે મિત્ર હોય, બંને જણાએ પોતાના માતા પિતાની હત્યા કરી. કારણ શું? જરા ઊંડા ઉતરો તો ખબર પડશે. અસંયમનું પરિણામ છે. હમણાં અમે 3-4 દિવસ 5 દિવસ પહેલા ઓફિસમાં બેઠા હતા અને એકદમ નાનકડા 4-5 વર્ષના બાળકને લઈ અને એક ભાઈ આવ્યા. એ ભાઈને તો આપણે ઓળખીએ. મેં કીધું પૂછ્યા, તમારો પુત્ર તો લાગતો નથી, કારણ કે અમે તો ઓળખીએ છીએ, કોઈ દિવસ તમે જોડે જોયો નથી. તો કે આ સ્વામી મારી બહેનનો દીકરો છે. પછી જરા હું તપાસ કરી, એટલો સુંદર અને એટલો સરસ આમ ભાલ કરવાનું મન થાય એવો નાનકડો 4-5 વર્ષનો. એટલે પછી પૂછપરછ કરી તો કીધું કે તમારા બેન અહીંયા આગળ આવ્યા છે, ક્યાં રહે છે, આમ તેમ. તો કે તો હવે ડિવોર્સ થઈ ગયા છે અને 1.5 વર્ષથી જુદા રહે છે. તો તમારે ત્યાં જ રહે છે કે હા? તો કે મેં કીધું કે કંઈ એવા ડિસ્પ્યુટ ઊભા થયા છે? તો કે ના સ્વામી, કે હું એના માટે જ આવ્યો છું, એમ કરીને બધી વાત કરી. કે આનું કરવું શું? કારણ કે આ છોકરો છે ને એટલો બધો સરસ હતો ને, આપણે હવે એ કે આ છોકરો છે ને એ હી ઇઝ સફરિંગ ફ્રોમ એઇડ્સ. આ છોકરાને એઇડ્સ છે. તો આમ આઘાત લાગી ગયો આમ આપણને તો જોઈને જ. ડોક્ટરો કહે છે કે 6 મહિનાથી 3 વર્ષ આનું આયુષ્ય છે. પછી અમે ઊંડા ઉતર્યા. કીધું તો એના, કારણ કે છોકરાને ક્યાંથી હોય, એમને તો હોય નહીં. બાળકને માતા પિતા તરફથી મળ્યો હોય, કાં માતાનો વાંક હશે કાં પિતાનો વાંક હશે. હવે આ બંને એ છૂટા પડવાનું કારણ પણ આ જ હતું, અને પેલાને પણ એ જ હતું, તો આને પણ થઈ ગયું હતું, એની માતાને પણ, આ બાળકની માતાને. એટલે આને પૂછ્યું તો ખબર પડી કે અત્યારે શી ઇઝ ઓલ્સો બેડ રિડન, અને પેલો પણ પથારી વશ છે. એ એના ઘરે છે, આ પોતાના ભાઈના ઘરે છે. અત્યારે આ બાઈને શરીર ઉપર 40 ટીબીની ગાંઠો છે, અને અત્યારે હવે ક્યારે મરે એની રાહમાં
એ જીવી રહી છે એ વિચાર કરવાના મૂળમાં શું છે. આ તો આપણને દેખાતું નથી. આપણે જેના સંપર્કમાં આવીએ છીએ ને એના આધારે આપણને ખબર પડે છે કે આવું બની શકે કે બની શકે. કે આપણા અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે એલએમાં 1984-85માં જે મોટા હશે ઉંમરમાં કે 84-85માં એલએમાં એક એઇડ્સનો કેસ મળ્યો, કેન્યામાં મળ્યો, આર્જેન્ટિનામાં મળ્યો, એવા બધા શબ્દો સાંભળતા હતા. હવે અમારે ખાલી એકલા અમદાવાદનો એક એરિયા, હું નામ નથી આપતો, પણ ત્યાં આગળના સર્વે પછી ખબર પડી કે દર 10 ઘરે એક એઇડ્સનો પેશન્ટ છે. આ એક વિચારવાની બાબત છે કે આ ક્યાં આગળ આપણો આખો સમુદાય એ કઈ દિશા તરફ જાય છે. પ્રગતિમાં છીએ આપણે, અત્યારે આપણે પ્રગતિમાં છીએ કે આપણે પ્રગતિના નામે અધોગતિને નોતરી રહ્યા છે એ આપણને ખબર નથી. તો અત્યારે એક માત્ર આપણો સમુદાય BAPSનો આપણો સમુદાય એવો છે કે જે મહારાજ અને સ્વામીના પ્રતાપે નિયમ અને સંયમના જે પાઠ શીખીને પોતે પોતાની હવે પછીની પેઢીને વધારે શુદ્ધ, વધારે નિર્મળ કરવા માટે કટિબદ્ધ હોય. એટલે હવે આપણે આંતરખોજ એ આપણે કરવાની છે કે એક્ઝેક્ટલી આપણે સંયમ એટલે શું સમજીએ છીએ, આપણે કઈ દિશા તરફ જઈને કઈ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી છે. તમે જુઓ, હમણાં અમદાવાદની અંદર એક 8મા ધોરણમાં ભણતી દીકરીએ પોતાના સ્કૂલ ડ્રેસની ટાઈથી એ આપઘાત કરી નાખ્યો. માત્ર 8મા ધોરણમાં ભણે છે. હમણાં અમે ગયા મંગળવારે એક પધરામણીમાં ગયેલા, એના પિતા રવિવારે આવીને રડ્યા. પછી અમે મંગળવારે એના ઘરે ગયા. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરનાર અને ટેક્સ કન્સલ્ટન્ટ, મોટો બંગલો, 3 ગાડીઓ અને જાહોજલાલીનો પારની એકનો એક દીકરો છે. અને આમ 10મામાં છે પણ 6 ફૂટ 2 ઇંચની હાઈટ, હીરો જેવી પર્સનાલિટી. આ છોકરાને અમે મળ્યા. એનો છોકરો કહે છે કે મારા બાપને હું મારી નાખીશ. એવા શબ્દો બોલે છે. એણે પોતાના હાથ ઉપર કાચનું બાઉલ અડધું મૂકીને હથોડી મારી અને નસ તોડી નાખી અને લોહીની ધાર થઈ. એ લોહીથી એણે પોતાના રૂમના બારણા ઉપર લખ્યું ડેથ અને નીચે લખ્યું પેનથી નહીં, પોતાના લોહીથી લખ્યું આઈ હેટ માય ફાધર. હું મારા બાપને ધિક્કાર કરું છું. આ પ્રકારની સંતતિ એ હોય તોય શું, ન હોય તોય શું, અથવા તો આ પ્રકારનું કૌટુંબિક વાતાવરણ હોય તોય શું અને ન હોય તોય શું. આ એક વિચારવાની બાબત છે. અસંયમની પરાકાષ્ઠા એ કુટુંબને પણ તહસ નહસ કરી નાખે છે. આ જીવતા જાગતા ઉદાહરણો આપણી વચ્ચે દેખાય છે. એટલે બહુ જ સાવધાની રાખવાની વાત તો એ છે, કારણ કે અત્યારે છે ને આખો સમાજ આઉટ ઓફ ફ્રેમ જવામાં પોતે સ્વતંત્રતા સમજે છે. એકચ્યુઅલી સ્વચ્છંદતા છે. અને જે વ્યક્તિ સ્વચ્છંદ આચાર કરે છે, કોઈ દિવસ પણ એની પ્રજામાં સ્વતંત્ર વિચાર શક્તિ પણ નથી આવવાની અને સંયમની દ્રષ્ટિ પણ આવવાની નથી. એટલે વ્યક્તિએ પોતે ફ્રેમમાં રહેતા શીખવાનું છે. અત્યારે આપણે બધા, આપણને આચાર આપવામાં આવ્યો છે ને, શિક્ષાપત્રી કેમ તમને ખુલ્લી મૂકી દીધી કે સંતોએ આમ વર્તું એ તમને ખબર પડે અને હરિભક્તોએ આમ વર્તું એટલે એ અમને પણ ખબર પડે. એટલે તમે અમારા કાન પકડી શકો ને કે ભાઈ આ બધા જરા સાવધાન રહો, આ કપડાં પહેરીને આમ ના કરાય. પછી અમે તમારા કાન ના પકડી કે તમે બધા હખણારો. આ હખણો શબ્દ છે ને આપણો કાઠિયાવાડી, એમાં જે પાવર આવે ને એ સીધારો એમાં ના આવે, હખણારો એમાં પાવર જ વધારે આવે. તો એક વિચારવાની બાબત છે. અત્યારે આ પ્રકારનું વાતાવરણ કેવું છે. તમે જુઓ, પેલો માછીમાર એક હતો, એ તળાવના કિનારે ગયો, જોયું ખૂબ માછલીઓ હતી, એટલે એને તો કે લાવો જાળ નાખો. તો જાળ નાખી પણ સંતોષ ન થયો કે ઓહો બહુ જ માછલીઓ છે. એટલે પછી એને મોટી જાળ નાખી, તો એને સંતોષ ન થયો. એટલે એને શું કર્યું, એને છે ને આખા તળાવના કિનારે કિનારે 200 પંપ જ ગોઠવી દીધા. પાણી જ કાઢી લઈએ, બધું પાણી જ કાઢી લઈએ અંદરથી. એની મેળે માછલા મરવાના છે ને આપણને મળવાના છે. એવી રીતે અત્યારનું વાતાવરણ એવું છે કે સમગ્ર હિન્દુસ્તાનની ભારતીય પ્રજા એ અત્યારે અધ્યાત્મની અથવા તો સંસ્કૃતિની અથવા તો સભ્યતાની અથવા તો સંયમની એની જે અમૃતની ધારા છે ને એની અંદર આનંદ કિલ્લોલ કરે છે. પણ
આપણા આ હિન્દુસ્તાનની હિન્દુ પ્રજા ભક્તિ માર્ગે, સંસ્કૃતિના માર્ગે, સંયમના માર્ગે ન રહે અને આપણું બધું જ અમૃત એ શોષાઈ જાય, એને માટે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિએ, ક્રિશ્ચનોએ અને ઇસ્લામવાદીઓએ એ ચારે બાજુ એવા પંપ ગોઠવી દીધા છે કે આપણા હિન્દુસ્તાનના, હિન્દુ સંસ્કૃતિના તળાવના અમૃત એ ચારે બાજુથી શોષાતા જાય, એમને આપણે મરી જઈએ એ વાતાવરણ છે. અને એટલે સાવધાન રહેવાનું છે. એટલા માટે સાવધાન રહેવાનું છે. આપણા બાળકો, આપણા કિશોરો એ અત્યારે કઈ સ્થિતિમાં છે, એની માનસિક સ્થિતિ કઈ છે. કારણ કે એક સાથે 150 ચેનલોનો વરસાદ એ આપણા ઘરો સુધી આવતો થયો. એ લોકોના મનમાં નક્કી છે કે ભવિષ્યમાં કોઈ વિવેકાનંદ પાકવો ન જોઈએ, કે ભગતસિંહ કે ચંદ્રશેખર પાકવો ન જોઈએ, કોઈ પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપા જેવા મહાપુરુષ પાકવા જ ન જોઈએ. એવું એ લોકોની માનસિકતા તોડી નાખો. આ પ્રકારનું વાતાવરણ, અસંયમની પરાકાષ્ઠા હોય કોલેજોથી માંડી અને કઈ જગ્યા, એક તો જગ્યા બતાવો કે જ્યાં આગળ આપણા છિદ્રો ખુલી ન ગયા હોય અને શક્તિ વહી ન ગઈ હોય. તો એ બાબતે આપણે સાવધાન રહેવાનું છે. તો આ કેવી વાત છે કે આ બધી રાજકીય હુંસાતુસીની વાત છોડો. અત્યારે તો વ્યક્તિગત રીતે પોતે જ પોતાનું કામ તપાસવાનું છે, પોતે જ પોતાનું સ્ટેટસ એ તપાસીને પછી એ રીતે આગળ વધવાનું છે. એટલે આ એક એવી વાત છે કે અત્યારે સૌથી મોટો દુષ્કાળ છે ને એ આ અપવિત્રતાનો, અથવા તો નિર્મળતાનો, અથવા તો સંસ્કારોનો દુષ્કાળ છે. અને આ સંસ્કારોના દુષ્કાળમાં જો આપણા મનની અંદર એવી એક વાત હોય કે આપણે મહારાજે કીધું છે એમ કરવું છે, તો મહારાજ શું બોલ્યા છે? પ્રથમના 38ના વતનાવતમાં મહારાજે કહ્યું કે ઘણા ઉપવાસ કરીએ અને ખૂબ તપ કરીએ એમ તો અમે તમને કહેતા નથી, પણ એ તો નિયમ મુજબ સાધારણપણે કરવાનું છે. અને અમે તો એમ માન્યું છે કે મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય અને એનું જો મન શુદ્ધ છે તો એનું અતિ રૂડું થવાનું છે. મહારાજે કેવા શબ્દો વાપર્યા? તો મનની શુદ્ધિ, એને માટે એક વિચાર કરવાનો છે કે આપણે જેમ વર્તીએ છીએ, આપણા વિચારો ચાલે છે, એ વિચારોમાં વિકાર છે કે વિહવળતા છે, આંતરદ્રષ્ટિ, આંતરખોજ. બીજો વિચાર આની પાછળનો એ છે કે હું જે કરું છું, જે બોલું છું, જે અડું છું, જે વિચારું છું, જે જોઉં છું, એમાં મારી અને મારા ગુરુની લાજ તો જતી નથી ને. કારણ કે મારી પણ લાજ જવાની સંભાવનાઓ છે. અને મારી લાજ જાય ભેગી આપણને બહુ લગભગ ઓળખતા નથી લોકો, પણ આપણા ચાંદલાને ઓળખે છે, તો એમની આ લાજ તો જતી નથી. ત્રીજો વિચાર આની પાછળનો એ છે કે આ જગ્યાએ મારા ગુરુ હોય તો શું કરે? જે પરિસ્થિતિમાં તમે હો, ધારો કે તમે ખાવા પીવા, મારે તમને કહેવાનું નથી ક્યાં સંયમ રાખવાનો છે, હું કઈ તમને એક એક ડિટેલમાં ઊંડો ઉતરીશ નહીં, કારણ કે તમે બધા કાર્યકર્તાઓ છો, તમને ખબર જ છે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે બોલવાનું, વિચારવાનું છે. પણ તમને એ તો ખબર જ છે કે આ સ્થિતિમાં મુકાઈ જવાથી આપણે સંયમનો લોભ થઈ શકે છે. તમને એ તો ખબર જ છે કે આ પ્રકારના વાતાવરણમાં રહેવાથી સંયમ કે નિયમ પાળી શકાય છે, એ તમને ખબર છે. તો હવે વિચારવાની જરૂર છે કે મારી જગ્યાએ મારા ગુરુ હોય તો કેવી રીતે વર્તે, આ જગ્યાએ હોય તો એ કેવી રીતે વર્તે, અથવા વડીલ સંતો હોય તો એ કેવી રીતે વર્તે, તો એમ હું વર્તું છું. અને છેલ્લી વાત એની અંદર એ છે કે બાપા રાજી થશે. જે વિષય, જે પંચ વિષયના ઉપભોગ પછી મારું હૃદય, મારું મન પ્રફુલ્લિત થતું નથી. જો મજા આવે છે, પંચ વિષયો એવા છે ને કે તમે ભોગવો ને તો મજા આવે, મનોરંજન મળે છે, પણ પછી આત્મા પ્રફુલ્લિત થાય છે. પછી ખરેખર ઇનર પીસનો, એટલે કે પૂર્ણકામપણાનો આનંદ આવે છે કે ખાલી થઈ ગયા હોય એવો અહેસાસ થાય છે. માણસ છે ને પંચ વિષય ભોગવે ને પછી એક પ્રકારનો પસ્તાવો, ભલે ને ગમે તેવો ચમરબંધી હોય ને, ગમે તેવો એ વિષય ભોગવવા જ જન્મ્યો હોય ને અને એને માટે જ જીવતો હોય ને, તો પણ એને 2, 4, 5, 8, 10 વર્ષે ખાલી થઈ ગયાનો અહેસાસ થવાનો. અને એનું જો શ્રેષ્ઠતમ ઉદાહરણ શાસ્ત્રમાં હોય તો યયાતિ.
યયાતિએ છેવટે પોતાના દીકરાની પાસેથી યુવાની લીધી અને વિષયો ભોગવ્યા અને છેલ્લે કીધું કે હવે આ પ્રકારના વિષયો ભોગવવાથી મને કોઈ તૃપ્તિ થઈ નથી, માટે કોઈ વિષય ભોગવવામાં મન રાખવું નહીં. તો આ છેવટે તો એને પસ્તાવો થાય જ છે. તો સંયમ અને નિયમની વાત એ આ અર્થની અંદર આપણે જોવાની છે. તમે જો સંયમ પૂર્વક વર્તીએ છીએ ખરા, વિષય એવો છે. એવું નથી કે નિયમપૂર્વક વર્તીએ છીએ ખરા. એનો અર્થ શું થાય? નિયમ અને સંયમ જુદી વાત છે, બરાબર. આ બધા જરા આમ જાગતા રહીને સાંભળે, કારણ કે બધું આમ સુસ્તી આવી જાય ને, આમ સવારનો પોર છે અને ઠંડક છે પાછી, અને વાત આ બધું આ સબ્જેક્ટ જરા ન ગમે એવો પણ છે પાછો. હા, તો જરા સાવધાન થઈને સાંભળવાનું છે. નિયમ અને સંયમ બે જુદી વાત છે. કેવી રીતે? તમને પૂછે કે તમારે કેટલા નિયમો છે, એવું પૂછાય, બરાબર ને? કેટલો તમારા નિયમો કેટલા? એનો અર્થ શું? નિયમો ગણી શકાય. એકાદશીનો નિયમ, ચેષ્ટા બોલવાનો નિયમ, આરતીમાં જવાનો નિયમ, કાંદા ડુંગળી લસણ ન ખાવાનો નિયમ. નિયમો ગણી શકાય. સંયમ ગણી શકાય કે કેટલા સંયમો છે? એ સંયમ એ ઇનર ક્વોલિટી છે, નિયમ એ આઉટર ક્વોલિટી છે. સમજાયું? નિયમો કેટલા છે એમ કહેવાય, પણ સંયમ કેવો છે એમ કહેવાય. તો સંયમ એ આંતરિક ક્વોલિટી છે, અને એ એવું સઘન પરિબળ છે કે જે આપણા પેલા જે નિયમો જે લીધા છે ને, લિસ્ટ જે 10, 15, 50 નિયમો, એ નિયમોને થ્રસ્ટ આપે છે, ધક્કો આપે છે, એને મજબૂત બનાવે છે. એ સંયમ છે. અને એટલે આ બે જુદી વાત છે. નિયમ એ ઇન્દ્રિયો વાઇઝ જુદા જુદા હોઈ શકે. આંખનો નિયમ જુદો હોય કે પિક્ચર સિનેમા ન જવા, કાનનો નિયમ જુદો હોય કે અમુક એવી વસ્તુઓ ન સાંભળવી, કે તમારા હાથનો નિયમ હોય કે આવી રીતે સેવા જ કરવી, આવી સેવા અસેવા ન કરવી. તો ઇન્દ્રિયો વાઇઝ નિયમ હોઈ શકે, પણ સંયમ શું છે? સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતું પરિબળ છે. એ જુદું નથી. તમે સંયમને આંખ માટે જ ફાળવી ન શકો, તમે સંયમને આખા વ્યક્તિત્વ માટે ફાળવવો પડતો હોય છે. એટલે એક કેવું છે કે નિયમ શું છે? જાત ઉપર નિયંત્રણ કરી શકતા ન હોય ને, તો એને સાવરણી એક એક તણખલા કરીને ભેગી કરીને બાંધવી પડે. ખ્યાલ આવ્યો? તમે એક નિયમ લો કે ચલો હવે પિક્ચર સિનેમા ન જોવું, પછી બીજો નિયમ લો હોટલનું ન ખાવું, પછી ત્રીજો નિયમ લો કે હવે ચેષ્ટા બોલવી, ચોથો નિયમ લો. આ બધા નિયમો ભેગા કરીને એક સાવરણી બનાવાય, પછી સાફ કરવાનું અંતઃકરણ. સમજાયું? જુદું જુદું લેવું પડે છે. પણ સંયમ એવી વસ્તુ નથી. સંયમ એઝ એ હોલ હાથમાં પકડવો પડે છે, અને સંયમ એક મશાલ છે. પેલા તો નિયમો ભેગા થાય ને ત્યારે સાવરણી બને, પણ અંતર સાફ કરવાની. પણ સંયમ એ તો મશાલ બની જાય, એક વખત પ્રગટીને પછી એ ઓલવાઈ જવાનું નામ લેતી નથી. એટલે સંયમ એ પ્રગટી જાય ને તો નિયમ પાળો એમ કહેવું પડે નહીં. એની મેળે મેળે સહેજે સહેજે પાળી શકાય એવી આ વાત છે. એટલે આ એક સમજવાની બાબત એ છે. અંત્યના 38ના વતનાત્મા મહારાજ કહે છે કે પેલા 6 દૂષણો કયા? દ્રવ્યાદિકનો લોભ ને, સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના ને, દેહાભિમાન ને, કુસંગ ને, આ બધી મહારાજે 6 વાત કરી. અને પછી શું બોલ્યા? આવા જે દૂષણો છે તેને તો જીવતે કે મરીને કોઈ દિવસ પણ સુખ થવાનું નથી. તો મહારાજ આપણને જીવતા અને મૃત્યુ પછી પણ અખંડ સુખી રાખવા માટે મહેનત કરે છે. તમે બધા અત્યારે જે રીતે કાર્યકર તરીકે સેવાઓ આપો છો, અને ભગવાનના આશીર્વાદ કહેવાય આપણા બધા ઉપર, તમારા ઉપર, સંતો ઉપર, બધા ઉપર, કે આપણે સમાજની વચ્ચે રહીએ છીએ, પણ મોટા ભાગે લગભગ બધા જ આમ 90%, 99% કાર્યકર્તાઓ અથવા તો બધા સંતોમાં આપણને જે દેખાય છે એ ખરેખર આવી શુદ્ધિ દેખાય છે. લગભગ કોઈના ઉપર પણ સંતો કે બાપા કે કોઈ કુટુંબીજનોને અવિશ્વાસ નથી. આ એક બહુ મોટી સિદ્ધિ છે આપણી. આપણને દેખાય છે. આ તો આવા શિબિર છે એટલે આપણે જાગૃતિ માટે આવા વિષયો લઈએ છીએ. બાકી ન લઈએ તોય તમે આ વાત કરી કે તમે બધા સંયમમાં રહો, એનો અર્થ એવો નથી કે તમે સંયમમાં નથી વર્તતા.
બધાને એવો સંયમ નિયમ છે, પણ આવા હોકારા પડકારા એટલા માટે કરવાના કે પાછી કંઈક શિથિલતા આવી ગઈ હોય ને તો પાછી બેટરી ચાર્જ થઈ જાય કે આપણે હવે સાવધાન રહેવાનું છે. એટલા માટે આ વાત સમજવાની, વારંવાર એટલા માટે કહેવાની વાત છે. ભાયાવદરમાં એક કેશવ ભગત કરીને હતા અને 13 વર્ષની ઉંમરે 2 વખત સાધુ થવા જુનાગઢ જતા રહેલા, ભાગી ગયા હતા. એના પિતા ફરી પાછા પકડીને લઈ આવે. તો આવું 3 વખત થયું અને જુનાગઢ જતા રહે તે વખતે તો 17 વર્ષની ઉંમર થઈ ગયેલી. એટલે એના પિતાએ ગુણાતાનંદ સ્વામીને જરા દાબીને કીધું કે મારો દીકરો આપી દો. સ્વામીએ કીધું કે એના લલાટમાં સંસારના સુખ નથી લખ્યા, તમે એને ભગવાન ભજવા દો, એ સાધુ થવા જન્મ્યો છે. કે ના, લોકો કે પટેલનો દીકરો ભીખ માંગે છે, એવું હોય બધું. લોકો અમે બધા અમને ભિખારી જ સમજે છે બધા. તો કે પટેલનો દીકરો ભીખ માંગે છે, નહીં, પાછો લઈ જવું. સ્વામીએ કેશવ ભગતને કીધું કે જાઓ, કારણ કે તમારા પિતા માનવા તૈયાર નથી. પણ પિતાને કીધું કે અમારી વિનંતી છે કે બહુ હમણાં એને પરણાવી દેવાની ઉતાવળ કરતા નહીં, આ એક વિનંતી છે, પછી તો તમારા હાથમાં છે. પણ એના અહીંયા કપાળમાં અમે જોઈએ છીએ તો એ સાધુ થવા સર્જાયેલો છે. પણ પછી તો લઈ જ ગયા. અને પેલાને થયું કે આને સ્વામીએ ના પાડીને પરણાવવાની, એટલે ફરી લઈ જ જવો લાગે સ્વામીને. એટલે બેસાડી જ દીધો ચોરીમાં અને માંડવામાં પ્રદક્ષિણા ફેરા ફેરવી જ દીધા. અને એ ફેરવાઈ ગયા. અને પછી હવે આ બિચારો નાની ઉંમર અને એટલું બધું પ્રેશર અને એમાં બેસી ગયેલો. એના પત્નીને કીધું કે જો હું તો તને મા બેન સમજુ છું, બોલાય, અને મારે તો ભગવાન ભજવાતા, આ મારા બાપાએ મને આ બેસાડી દીધો, તો પેલી બાઈ પણ ધન્ય છે. અને પણ તો આ રાત્રે સીમાડે જતા રહે. એની સીમમાં ખેતર પર માછડો બાંધેલો, ત્યાં 3 કલાક શીર્ષાસન કરીને ધ્યાન કરે અને પદ્માસનમાં બેસે, આખી રાત ભજન કરે. એના પિતાને થયું કે આપણે તો છોકરાને પરણાવી દીધું એટલે બધું ઠરીઠામ થઈ જશે. તે એક દિવસ રાત્રે કંઈક નીકળ્યા હશે એના મિત્રો બધા ખેડૂતો સાથે, અને પોતાના ખેતરે પહોંચ્યા, જોયું તો પેલો તો માછડે ચડેલો અને પાછો શીર્ષાસન કરીને ધ્યાન કરતો જોયો. તો કે હજી તો આને પેલું ભૂત વળગ્યું છે તો છૂટતું જ નથી, સાધુ થવું. તો ઉતાર્યો એને. શું કરે છે, ઘર ભેગો થઈ જા, તારે સીમમાં આવવાની જરૂર જ નથી. એમ લખ્યું છે કે 6 મહિના સુધી એને એના પત્ની સાથે એક ઓરડાની અંદર રાખ્યો અને બધી વ્યવસ્થા અંદર ખાવા પીવાની આપી. પણ એનું મન લેશ માત્ર વિચલિત ન થયું. તે ખૂણામાં બેસીને ધ્યાન, તપ, ભજન, માળા કર્યા કરે. એ વખતે એના પત્નીએ બહાર આવીને કીધું કે બા, પોતાના સાસુને, કે આ ભગવાન ભજવા જન્મ્યા છે, તમે એનો અંતરાત્મા કકડાવો છો, એનું પાપ તમને લાગશે. હું તમારો દીકરો ને હું જ તમારી દીકરી, જિંદગીભર હું તમારી સાથે રહીને તમારી સેવા કરીને ભજન કરીશ, પણ આને રજા આપો. બીજે દિવસે રજા આપી સાધુ થવા ગયા. કેશવ ભગત પાર્ષદ તરીકે આખી જિંદગી એ જુનાગઢમાં રહીને સેવા કરીને સ્વામીના માળાના મણકામાં આવી ગયા. હવે આ છે ને, હું માનું છું કે સાધુ હોય ને બોલો તો પણ અઘરું પડે. હા, સાધુ હોય ને તો પણ આમ સ્વામીએ લખ્યું છે કે ઘી અને અગ્નિ એ બાજુમાં હોય તો ઘી ઓગળ્યા વગર રહે નહીં. આ કેટલી પર્વત પ્રાય નિષ્ઠા હોય તો આ થઈ શકે. તો આ બાબત વિચારવા જેવી છે કે નહીં. અત્યારે સૌથી વધુ ભંગ જો થતો હોય ને આ સંસારની અંદર, તો અત્યારે દારૂનો નશો એવો બધો બહુ નથી. કઈ દારૂ સાથે અત્યારે બધાને ખબર પડી ગઈ છે કે આ બધું છે ને, કે આ વ્યસનો દુરાચાર છે. એમાં પણ સૌથી વધારે અત્યારે જો અસંયમ એ આવતો હોય તો આ સ્ત્રી પુરુષ મર્યાદાને કારણે આવતો જોવા મળે છે. અને આપણો જે સમુદાય છે એ ઘણો બધો જાગૃત છે. ખાસ કરીને હરિભક્તો, નાના નાના બાળકો પણ જાગૃત છે. હા, એક વખત આ બધી આ ગઢડા સત્ય શું પેલી બુકલેટ નથી, પેલી આપણે તૈયાર કરી હતી, એ બુકલેટ અમારે કેટલાક અન્ય મંદિરો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જ પણ અન્ય જે મંદિરો છે એમાં મોકલવાની હતી. એટલે અમે એ કાર્યકરને કીધું, કારણ કે એને એની સાથે પણ જરા રેપો હતો, એટલે કીધું કે આ સંતોને, પેલા સંતોને આપી આવજો. એટલે એ ગયો 4-5 બુક્સ લઈને, અને એ વખતેનો નાનો 8-1 વર્ષનો બાળક પણ ભેગો હતો. અને એ વખતે પેલા કોઈ બેન સાથે વાત કરતા હશે, પેલા ભાઈ, પેલા સંત હતા,
એ બેન સાથે વાત કરતા હશે. આપણા કાર્યકર તો વિવેકી, એટલે એ તો જઈને પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યો, અને આવડો છોકરો હતો એને કીધું કે બેટા પગે લાગ. તો કે આને લાગાતું હશે કે? પેલા સાધુની સામે જ કે આને લગાતું હશે. પેલો કે એવું ના બોલાય, એ કે આપણા સંતોને જ લાગુ, હું તો અહીંયા ના લાગુ કે. પટેલનો દીકરો કહેવાય ને, પાકો BAPS નો. એટલે પણ આ એક વાત છે, આપણે એવું બધું સાવ એવું શીખવાડવું નહીં પાછું આપણે. આ તો પેલાને એની મેળે મેળે થયું. એટલે પણ વાત સમજવાની છે કે બાળકો પણ જાગૃત છે કે આપણે આપણા સંતો જુદા છે અને આપણા હરિભક્તો જુદા છે. તો એ જે વાત છે એ આપણા મનની અંદર પાકે પાયે સમજવાની છે. તમે જુઓ આ કેવી વાત છે. બાપ આ સંયમ અને નિયમનું જોર છે ને એક જ રીતે આવે એમ છે, એક જ દ્રઢતા હોય ને કે આ મને જુએ છે, આ મારી સાથે છે. કારણ કે તમે આવા વાતાવરણમાં ન રહો ને તો બળ બુસ્ટિંગ મળવાનું જ નથી. એ પણ એટલી જ હકીકત છે. બહારનું વાતાવરણ તો આપણને નીચોવી નાખે તેવું છે, પણ બળ મળતું હોય તો અહીંયાથી મળે છે. એક 20 દિવસ સુધી બાપાની સાથે નૈરોબીનો યુવક એ ઇંગ્લેન્ડ સુધી ગયેલો, 20 દિવસ રહ્યો. એ છોકરાએ બાપાને વિદાય લેતી વખતે આમ આંખમાં આંસુ સાથે કીધું કે બાપા, આ 20 દિવસ મારું હૈયું એ જેવું નિર્મળ રહ્યું ને એવું કાયમ રાખજો. તો સ્વામી કે એવું તે શું થયું? તો કે સ્વામી, એ કે હું સ્ત્રી વગર એક દિવસ ના રહી શકું અને આખો દિવસ એના જ વિચાર હોય. એ કે આ 20 દિવસ તમારી સાથે રહ્યો પણ મને એમ લાગ્યું કે મને જાણે કે જિંદગી પર એવા કોઈ વિચારો જ નથી આવ્યા, એટલું મારું હૃદય નિર્મળ થયું. સ્વામી કે આશીર્વાદ છે ને એવું રહેશે. કેવી વાત છે. તો આ વાતાવરણનો પ્રતાપ નથી, ફક્ત વાતાવરણનો પ્રતાપ નથી, મોટા પુરુષની પવિત્રતાનો પ્રતાપ છે, મોટા પુરુષની આધ્યાત્મિક ઊંચાઈનો પ્રતાપ છે. એમને તમારી સાથે રાખો, કાં તો તમે એમની સાથે રહો. બે વાત છે. હવે બાપાની સાથે રહેવાય એવું છે, જાઓ તિથલ ને નવસારી જવું છે, ત્યાં જ રહો ને, ભેગા જ રહો. સ્વામી જ્યાં જાય ત્યાં જવાનું. તો કે ના ભાઈ, તો પછી આ વઢવાણ કાર્ય કોણ કરે? હા, તો પછી આ મેમકા વાળા બધા ઉઈ જાય પાછા, એટલે પછી જાગ્રત રહેવાનું. તો કે હવે તો કરવાનું શું? તો કે આપણે એમની સાથે રહી શકતા નથી, કાંઈ વાંધો નહીં, એમને આપણી સાથે બોલાવી લઈએ અને એ આપણી સાથે રહેવા તૈયાર છે. ખાલી થોડુંક કરવાનું છે. નાની વાત કરીને આપણે આગળ વધીએ. ત્યાં આગળ સારંગપુરમાં બાપા પત્ર લેખન કરતા હતા. અમે પાર્ષદમાં હતા. બે નાનકડા બાળકો એ આવીને બેઠા. એ વખતે તો બધી છૂટ હતી. બાપા લખતા હતા અને પાર્ષદોમાં અમે પેલા છોકરાઓને શીખવીએ કે જો હવે બાપા ઉભા થશે પછી પૂછશે તારું કંઈ પરિચય, ને પછી બાપા જાય ને ત્યારે બંને હાથ જોડીને એક સાથે બોલજો કે બાપા અમારા હૃદયમાં રહેજો. એટલે આ બંને બધા ત્રીજા ચોથામાં હતા એટલે બંને ગોખાવી દીધું. પછી પાર્ષદોએ પછી બાપા ઉભા થયા રૂટીન મુજબ. 12:30 ટાઈમ જમવાનો. બધું વાઇન્ડ અપ કર્યું. પત્ર લેખન, ચશ્મા કાઢી બાજુ પર મૂક્યા, ઉભા થયા. ખુલ્લું, એક ખભો ખુલ્લો તો આમ એકાતર્યું અપછેક સુધી, પગ સુધી ચંપલ પહેર્યા. સામે આમ પાર્ષદો તરફ વળ્યા. બાથરૂમ પાછળ જ હતું એટલે બાથરૂમમાં જવાના હતા. તે વખતે આ બે બાળકોને ધકેલ્યા. પેલા લોકો બે પાર્ષદોએ ધકેલ્યા એટલે પેલા બે આગળ આવ્યા. પછી સ્વામીને પગે લાગ્યા. એટલે સ્વામી રૂટીન મુજબ પૂછ્યું કયું ગામ? કે રઢુના હતા. તો સ્વામી તો રઢુ વાળાને બધાને ઓળખે. તો સ્વામી કે તારા દાદાનું નામ શું? એ નામ આપ્યું. તો રાજી થયા. પછી કે ભણજો બરાબર, સત્સંગ કરજો, માળા ફેરવો છો ને તિલક ચાંદલો કરવો. બે શબ્દો બોલ્યા ને સ્વામી નીકળતા હતા. એટલે પેલા પાર્ષદો કે બોલો. મુદ્દો જે રહી ગયો હતો, કારણ કે શીખવાડેલું ગુખાવેલું એ કે બોલો. એટલે પેલા કે બાપા, એટલે સ્વામી આમ 2 ડગલા આગળ નીકળી ગયા હતા. તો ઉભા રહ્યા, આમ પાછળ ફર્યા. તો બંને જણા હાથ જોડીને એક સાથે બોલ્યા કે બાપા અમારા હૃદયમાં રહેજો. ત્યાં સુધી બાપા આમ એ લોકોની છેક નજીક આવી ગયા હતા. તો સ્વામી બંનેની છાતી પર હાથ મૂકીને કે જગ્યા છે. પણ જોયું કોને? અમારી સામે. જો છોકરા સામે જોયું નહીં, શીખવાડનારાઓ સામે જોયું. જગ્યા છે એ તો રહેવા તૈયાર જ છે, પણ અંદર જગ્યા નથી. તો કાંઈ સંયમ અને નિયમ એ જ અંદર આપણને જગ્યા કરી આપે છે. આપણે વાણીના સંયમની વાત, સ્પર્શના સંયમની વાત અને દર્શનના સંયમ, આંખોના સંયમની વાત, આ 3 મુખ્ય વાત કાર્યકર્તાઓના લેવલ પર સમજવાની છે.
બરાબર. બીજું તો બધું સંયમ છે જ, તમને ક્યાંય અત્યારે વ્યસન મુક્તિની વાત કરવાની નથી. પણ વાણીનો સંયમ કાર્ય કરતા હોય તો જબરદસ્ત રાખવો પડે. કારણ કે તમે જો એક શબ્દ બોલી નાખો ને, પેલાને જિંદગી ભર લાગી આવે છે. એવા હું અહીંયા મને લાગે છે કે 50% કાર્યકર્તાઓને એવા અનુભવ હશે કે પોતાના શબ્દોથી બીજાનું હૃદય હર્ટ થયું હોય અને એને કારણે તમારે રિપેરિંગ માટે સંતોને બોલાવવા પડ્યા હોય. ગેરેજમાં ગાડી જતી રહી હોય અને પછી માંડ કાઢીને ઠેકાણે લાવવા પડ્યા હોય. થાય છે કે આવું થાય છે? તો જરાક જ કંટ્રોલ, જરા જીભ ઉપરનો. તો આ કેટલી બધી બહુ જ મહત્વની બાબત એ આપણે અહીંયા આગળ સમજવાની છે. હમણાં અમે વાત નથી કરી, ત્યાં એક જજ મળ્યા, મને કહે કે મેં કીધું તમારું નામ છાપામાં વાંચ્યું, 7 મહિનાની સજા કરી. તો કે હા, બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. મેં કીધું શું છે? એ કે દાળના ટીપામાં 7 મહિનાની જેલ. દાળના ટીપામાં. એ કેવી રીતે? તે પીરસતા હશે પેલા બેન એના પતિને, તે છાંટો ઉડ્યો, દાળના ટીપું ઉડ્યું રોટલી પર. જેવું ઉડ્યું ને તો પેલો કે તારી માએ શીખવાડ્યું નથી ને આમને તેમને. તો પેલી સામે બોલી, રોજનું થાય તો ક્યાંથી સહન કરે. તે સામે બોલી, તાય બોલ્યો, તે ધક્કાધુક્કી થઈને પેલી એ ધક્કો માર્યો તો ઓલો ખુરશી પરથી પડ્યો હેઠો જમતા. એ પડ્યો તો ઉભો થઈને જે ઝીકીને તે માથું અથડાયું પેલી જાળીમાં, ને જાળીમાં અથડાયું તો માં લોહી. એ જ વખતે બરાબર ભગવાનનું કરવું જુઓ, એના સાળાજીનો પધરામણી થઈ અને એને જોયું એની બેનને લોહી અને ઇમિડિયેટ એક્શન લીધી અને વકીલોને મળ્યા અને 5-10 બીજી કોલમો ઇધર ઉધર કરી અને જે કેસ ફિટ કર્યો ને 7 મહિનાની જેલમાં છે. ખાલી આટલું જ વિચારવાનું હતું ને કે આમે તોડીને બોળવાનો જ હતો હું, તો આણે વહેલી સેવા કરી આપી, એટલો વિચાર કર્યો તો. પણ તારી માએ શીખવાડ્યું છે કે નહીં, આ એક જ શબ્દએ 7 મહિનાની જેલ આપી. આવું કેટલું છે? આવું દરેક પોતપોતાનું વિચારે ને તો ખબર પડી જાય કે વાણીનો સંયમ એ કેવી બહુ જ મહત્વની બાબત છે. આપણે હરિભક્ત હતા, એટલે એમનું નામ મનસુખભાઈ હતું. તે બિચારા જરા પટમાં રહે ને અપ ટુ ડેટ રહેવા જોઈએ ને એવું તેવું. તે કાર્યકર બોલી ગયો કે આનું નામ માનસુખ રાખવાની જરૂર હતી. એ સાંભળી ગયા અને જે તંત્ર ચાલ્યું ને તે બાપા સુધી ગઈ વાત. અને પછી માંડ બધું ઠેકાણે પડ્યું. તે બાપાએ પછી સ્વામી કે એના વતી અમે માફી માંગીએ. કે નાના બાપા એવું નહીં, આ તો કહી દેજો આ તમારા છોકરાઓને લઈ મંડ્યા. કેવું છે, જરા બોલવામાં તકલીફ પડી ગઈ, પેલા સાંભળી ગયા તો આવું શું કરવા બોલવું જોઈએ. આવું ઘણું છે. તો સ્પર્શ, વાણી અને દર્શન, આ 3નો મુખ્ય સંયમ એ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તો કેવી વાત બની જાય. તો આપણા જીવનની અંદર જેને ગુણાધાન સ્વામી વાત કરીને, શું નિષ્કુળાનંદ સ્વામીએ કે ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરી હરિ પાસે મરવાનું માંગવું. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. જો સંયમ નિયમમાં ન વર્તાય તો કે છે કે આપણે ભગવાનની પાસે મરવાનું માગવું, પણ સંયમનો લોપ ન કરવો. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા બધાના જીવનમાંથી આપણને આવા અનેક પ્રસંગો એ પ્રાપ્ત થાય છે. ખાસ તો બાપાની એક નાની વાત કરી અને આપણે પૂરું કરીએ. કેવી વાત છે, અમે બાપાની સાથે 1996ના વિચરણમાં હતા અને પરદેશમાં બાપા પણ પહેલી જ વખત ન્યુઝીલેન્ડ પધારતા હતા અને બધાએ બહુ જ મહિમા કીધેલો કે ન્યુઝીલેન્ડ એટલે ધરતીનું સ્વર્ગ. અને ખરેખર છે પણ એવું, જેને જોયું હશે એને ખબર હશે. અને ત્યાં આગળ બાપા જ્યારે ઉતર્યા અને અમે ઓકલેન્ડથી વેલિંગ્ટન 1 કલાકની ફ્લાઇટ હતી અને એમાં અમે બધા સાથે હતા અને બાપાના હાથમાં 70 પાનાનો એક જણે નવલકથા જેટલો લાંબો કાગળ લખ્યો હતો. તેટલો 70 પાનાનો ઝીણા અક્ષરે. અને બાપાએ વાંચવામાં તલ્લીન હતા. અને પેલા એ ફ્લાઇટમાંથી જાહેરાત કરી કે નાવ યુ કેન સી એટ યોર રાઇટ સાઇડ દેર ઇઝ અ વેરી બિગ માઉન્ટેન અને ઇટ ઇઝ લાઈવ વોલ્કેનો. અને તમે અહીંયા જોઈ શકો છો કે દુનિયાની અંદર એકમાત્ર આ સ્થળ એવું છે કે જે એક સાથે દરિયો અને પર્વત બાજુમાં હોય. આવું અદ્ભુત તંત્ર કે જ્યાં જીવંત જ્વાળામુખીના તમને દર્શન થઈ રહ્યા છે. તો અમે બધા જાગી ગયા કે જોઈએ તો ખરા. તો બધા જોતા હતા. એમાં યોગી ચરણ સ્વામી કે બાપાને બતાવીએ. એટલે બાપાને કે બાપા, તો સ્વામી કે હા, કે બાપા કે હા. તો
તો અમે કે પછી 2-3 વખત કીધું કે બાપા આમ જીવંત જ્વાળામુખી છે પેલી બાજુ. સાંઈ કે હા. 3 વખત થયું ને એટલે પછી સંતો બધા ભેગા થઈ ગયા, બાપા જોઈએ તો આપણે પણ જોઈએ ભેગા. તો પછી 2-3 વખત થયું પણ કે સ્વામી હા હા કરતા હતા. એટલે યોગીચરણ સાંઈ બધા સંતોને કે આમને કઈ રસ નથી. એટલે સાંઈ કે ના ના રસ છે કે એમ કરીને ચશ્મા કાઢ્યા. સાંઈ કે શું છે? એ કે બાપા પેલો જ્વાળામુખી ના આવે. તો સાંઈ જોયું જરા પેલું ઠાકોરજીને દર્શન કરાવવાને 2 જ મિનિટ પછી એમ કઈ મન વગર જ બધું શું જ્વાળામુખી ને કઈ નહીં. જેવા બધા આખા પાછા થયા ને ફરી પાછા મંડી પડ્યા વાંચવા. આપણને થાય કે આમને કઈ રસ જ નથી. આમ હોય જ નહીં આમ તો, કારણ કે જેણે રચ્યું આ જગત પોતે જ રચ્યું હોય, પોતાની રચનામાં શું રસ એવો બધો હોય. પણ એક વાત સમજવાની છે કે લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પણ ફર્સ્ટ ટાઈમ ન્યુઝીલેન્ડમાં જતા હતા. એવું ના થાય કે આ નવો દેશ છે આપણે જોઈ લઈએ, શું છે આમ જરા રહી ના જાય. હા, મેં તો આગલા દિવસે બાપાને વર્ણન કર્યું હતું કે બાપા અહીંયાની ટેકરીઓ, હરિયાળી ટેકરીઓ ઉપર ઉપરથી જોઈએ ને તો એકદમ અહીંયાના ઘેંટા પણ બહુ વ્હાઈટ હોય, એકદમ સ્નો વ્હાઈટ. આપણા ઘેંટા છે ને પીળા પડી ગયેલા કાળા એવા ના હોય, ભેંસના બચ્ચા જેવા લાગે એવા ના હોય, એકદમ વ્હાઈટ હોય ને ઉપરથી હરિયાળી લોનની વચ્ચે ઘેંટા ચરતા હોય ને તો આમ લીલી ચાદરમાં હીરા ટાંગ્યા હોય ને એવું ઉપરથી લાગે. તો સ્વામી કે એમ આમ એવી રીતે સ્વામી કે આમ તું એવું વર્ણન કરે છે ને કે એમ. મેં કીધું હા એવું લાગે. તે પછી કે આપણે જોઈશું. તે કઈ જોયું જ નહીં એમણે. એવું દેખાતું હતું જ બધું એવું, પણ કઈ જોયું નહીં. તો આપણને ખ્યાલ આવે કે કેવું છે આ મોટા પુરુષને જે આંખોનો આંખ દુનિયા ફરી લીધી પણ કોઈ આમ આંગળી ચીંધી ના શકે એવો એમનો સંયમ, એ વ્રત એના ઉપર પોતે જીવી રહ્યા છે. તો આપણે એમના દીકરાઓ છીએ. આપણે આંતર ખોજ કરી એમના પગલે પગલે કેટલું ચાલી શક્યા એ વિચાર કરી અને વિશેષ દ્રઢતાપૂર્વક સત્સંગનો લાભ લઈ અને આપી શકીએ. પ્રાર્થના.